રાજ્યમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ. નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રના રત્નાગિરી પહોંચ્યું. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં આજથી 6 દિવસ વરસી શકે છે વરસાદ. મહારાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાનું આગમન. કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. 9 અને 10મી જૂને ચોમાસું પહોંચી શકે છે મુંબઈ. ગયા વર્ષે કરતાં ચાલુ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા. આગામી 6 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. 13મી જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં થઈ શકે વરસાદ. તો દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં આજે હળવા વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસી શકે છે વરસાદ. આગાહી વચ્ચે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ. રાંદેર, પાલ, અડાજણમાં વરસ્યો વરસાદ. લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. કપરાડા અને આસપાસના ગામોમાં પવન સાથે વરસ્યો વરસાદ. બપોર બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી મળી રાહત. શુક્રવારે સાંજે ડાંગના ગિરિમથક સાપુતારામાં વરસ્યો વરસાદ. દિવસભર સાપુતારામાં રહ્યું ઉકળાટભર્યું વાતાવરણ. સમી સાંજે સાપુતારા અને આસપાસના ગામોમાં વરસ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસ્યો વરસાદ. દિવસભર અસહ્ય ઉકળાટ વચ્ચે રાત્રિએ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. અડધો કલાક સુધી વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી. રાજ્યમાં અનરાધાર વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. રાજ્યમાં સરેરાશ 28 ઇંચ વરસાદ ખાબકવાની આગાહી. તો ડાંગ અને વલસાડમાં 56 ઇંચથી વધુ અને સૌરાષ્ટ્રમાં 80 ઇંચ વરસાદ વરસવાનું અનુમાન અંબાલાલ પટેલનું. આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું, પરંતુ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા. વાવાઝોડાને કારણે ગુજરાતમાં ગયા જૂનમાં જ 22.90% પડ્યો હતો વરસાદ. 9 તાલુકા એવા હતા જ્યાં 30મી જૂન સુધીમાં 20 થી 26 ઇંચ ખાબક્યો હતો વરસાદ. અમદાવાદમાં નોંધાયો હતો 11.77% વરસાદ. અમદાવાદ મહાનગરપાલિકાના દિવા સ્વપ્નો. ચોમાસામાં 2285 કેમેરાથી મોનિટરિંગ કરી શહેરમાં નહીં ભરાવા દે પાણી. 27મી જૂનથી કંટ્રોલ રૂમ થશે શરૂ. શહેરના 403 સ્થળ ઉપર સતત રખાશે દેખરેખ. આગામી 5 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની શક્યતા નહિવત. શુક્રવારે અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન વધીને 43 ડિગ્રી પર પહોંચ્યું. રાજ્યમાં ઉનાળામાં વીજળીની માંગ રેકોર્ડ બ્રેક 25,600 મેગાવોટ પર પહોંચી. અગાઉ 25મી મેનો 24,900 મેગાવોટનો તૂટ્યો રેકોર્ડ. પાવર એક્સચેન્જમાંથી પીક અવર્સમાં 700 મેગાવોટ વીજળી ખરીદવી પડી. રાજ્યમાં 15મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ. વરસાદ તેમજ અનેક પક્ષીઓ, પ્રાણીઓ અને સરીસૃપોના પ્રજનન કાળને લઈને મુકાયો પ્રતિબંધ. 16 ઓક્ટોબર બાદ ફરીથી પ્રવાસી લઈ શકશે મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને લઈને આપ્યા મહત્વના દિશા નિર્દેશ. ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળી રહે તે માટે આયોજન કરવાનો કર્યો આદેશ. સ્ટેટ લેવલે 19 ટીમે રાજ્યભરમાં 2 દિવસ ખાસ સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરી. બિયારણ, ખાતર અને દવાનો 6.15 કરોડનો શંકાસ્પદ જથ્થો અટકાવાયો. કાલે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના લેશે શપથ. દિલ્હીમાં સાંજે 7:15 વાગે યોજાશે શપથવિધિ સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ નરેન્દ્ર મોદીને આપ્યું સરકાર બનવાનું આમંત્રણ. અનેક વૈશ્વિક નેતાઓને શપથવિધિ સમારોહ માટે અપાયું આમંત્રણ. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ આજે પહોંચશે દિલ્હી. નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ આવતીકાલે આવશે ભારત. ભૂટાનના પ્રધાનમંત્રી, મોરિશિયસના પ્રધાનમંત્રી શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી.
કાલે એનડીએ સરકારના શપથ ગ્રહણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ભાજપના ધારાસભ્યો, પ્રદેશ ભાજપના નેતાઓ રવિવારે સવાર સુધીમાં પહોંચશે દિલ્હી. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ માટેના લેશે શપથ. શપથવિધિ સમારોહ માટે G20 વાળી સિક્યુરિટીની વ્યવસ્થા. જમીન પર આર્મ્સ ફોર્સિસ તો આકાશમાં સ્નાઇપર્સ તમામ ગતિવિધિઓ પર રાખશે બાજ નજર. AI સર્વેલન્સ સિસ્ટમનો પણ કરાશે ઉપયોગ. શપથવિધિ સમારોહ પહેલા દિલ્હી પોલીસ પણ એલર્ટ મોડમાં. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. પોલીસના મોટા અધિકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પરિસર અને તેની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે મંત્રીમંડળને લઈને મહત્વની બેઠક. એનડીએના સહયોગી દળના નેતાઓને મળ્યા જેપી નડ્ડા, અમિત શાહ અને રાજનાથ. જેડીયુને મળી શકે છે 4 મંત્રી પદ. જેપી નડ્ડા એક પછી એક તમામ સહયોગી દળના પ્રમુખને મળ્યા. મંત્રાલયની વહેંચણીને લઈને નેતાઓ વચ્ચે ચર્ચા. આરએલડી પ્રમુખ જયંતસિંહ ચૌધરી, અજીત પવાર અને પ્રફુલ્લ પટેલે નડ્ડા, અમિત શાહ અને રાજનાથસિંહ સાથે યોજી બેઠક. ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુનો 12 જૂને શપથવિધિ સમારોહ. ત્રીજી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ. કેસરપલ્લી આઈટી પાર્કમાં સવારે 11:30 વાગે યોજાશે શપથ ગ્રહણ સમારોહ. જેપી નડ્ડા સાથેની બેઠકને ચિરાગ પાસવાને ગણાવી એક શિષ્ટાચાર બેઠક. કોઈ વિશેષ ચર્ચા ન કરાઈ હોવાની પણ કરી વાત. જીત બદલ એકબીજાને આપ્યા અભિનંદન. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી અને સંસદીય દળની બેઠક. રાહુલ ગાંધીને સંસદમાં નેતા વિપક્ષ તરીકેની જવાબદારી સોંપવાની માંગ કરી શકે છે કોંગ્રેસના અનેક નેતાઓ. કોંગ્રેસની બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામને લઈને કરાશે ચર્ચા. સંસદીય દળની બેઠકમાં તમામ નવા ચૂંટાયેલા સભ્યો રહેશે હાજર. આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીતી કુલ 99 બેઠક. અમેઠીથી જીત બાદ કિશોરીલાલ શર્માએ પત્ની સાથે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીની કરી મુલાકાત. કિશોરીલાલના પત્નીએ સોનિયા સમક્ષ રાહુલના કર્યા વખાણ. અમેઠી અને રાયબરેલીની જીત બાદ સોનિયા ગાંધીનું મોટું નિવેદન. કિશોરીલાલ શર્માના પત્નીએ રાહુલની પ્રશંસા કરીને કહ્યું કે આપે શેર છોકરો પેદા કર્યો છે, તો સોનિયા ગાંધીએ કહ્યું હું સિંહણ છું. आपने शेर बच्चा पैदा किया मैं शेर नहीं हूँ। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો દાવ. વિપરીત વિચારધારા હોવા છતાં ટીડીપી જેડીયુ મજબૂરીમાં કર્યું ગઠબંધન. આંધ્રપ્રદેશ અને બિહાર બંને વિશેષ રાજ્યના દરજ્જાની કરી રહ્યા છે માંગ. દિલ્હીમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો સ્ટ્રાઇક રેટ રહ્યો 100%. તમામ 7 બેઠક પર જીત્યા બાદ દિલ્હી ભાજપ મુખ્યાલયમાં ઉજવણી. ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા કાર્યકર્તાઓ. લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસ નેતાઓએ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે યોજી બેઠક. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠક પૈકી મહાવિકાસ અઘાડીએ જીતી 30 બેઠક. ભાજપ નેતા અને અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારનાર CISFની મહિલા કોન્સ્ટેબલ પર કલમ 323 અને 341 હેઠળ નોંધાયો ગુનો. જો કે હજી સુધી પોલીસે મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની નથી કરી ધરપકડ. બનાસકાંઠાના નિર્વાચિત સાંસદ ગેનીબેને નિવેદનથી વિવાદ થતા ફેરવી તોડ્યું. 2 દિવસ પહેલા કહ્યું ઉમેદવારે પોતાના દમ પર લડવું પડે છે. શુક્રવારે કહ્યું આખી કોંગ્રેસ ખડે પગે રહીને મથી એટલે જ પરિણામ આવ્યું. ચૂંટણી આચારસંહિતાથી વિકાસના કામ અટકતા હોવાનો અમરેલી ભાજપ નેતા ભરત કાનાબારનો આરોપ. મરઘી ઈંડા પર બેસી રહે તેમ કર્મચારીઓ ફાઇલો પર બેઠા રહેતા હોવાથી સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. આચારસંહિતાના ભંગ બદલ કોઈ રાજકીય આગેવાનને સજા થઈ હોય તેવો એક પણ દાખલો ન હોવાનો પણ કર્યો દાવો. ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કોર્પોરેટર નીતિન રામાણીની કરી પૂછપરછ. ગેમ ઝોનને ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા ભલામણ કરવાનો રામાણી પર આરોપ. સસ્પેન્ડેડ ટીપીઓએ પણ એસઆઈટીની પૂછપરછ 3 પદાધિકારીની ભલામણથી ડિમોલિશન અટકાવ્યાની કરી છે કબૂલાત. ફાયર સેફટીની સુવિધા વગરની બિલ્ડિંગો સીલ કરાઈ ગોંડલમાં. નોટિસ આપ્યા બાદ ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશનની કામગીરી કરનારી બિલ્ડિંગોને પણ કરાઈ સીલ. ફાયરની એનઓસી બાદ જ સીલ કરેલા બિલ્ડિંગો અને કોમ્પ્લેક્સો ખુલશે.
સંકલ્પ રેસ્ટોરન્ટને 10,000નો ફટકારાયો દંડ. અમદાવાદના મણિનગરમાં ગ્રાહકની ફરિયાદ બાદ એએમસીના આરોગ્ય વિભાગે ઢોસા, ઉત્તપમ અને ખીરું સહિતના ખાદ્ય પદાર્થની કરી તપાસ. કિચન વેસ્ટના નિયમોનું પાલન ન કરાતું હોવાથી રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો કરાયો દંડ. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ વિભાગનું આજે અમદાવાદની અલગ અલગ શાળાઓમાં ફાયર સેફટીને લઈને સરપ્રાઇઝ ચેકિંગ. ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી ફાયર વિભાગના અધિકારીઓ સાથે અલગ અલગ શાળામાં જઈને કરશે ચેકિંગ. ફાયર વિભાગ આધુનિક સાધનોથી વધુ સજ્જ બન્યું. વડોદરામાં ₹25 કરોડની કિંમતના એરાવત નામનું હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો કરાયો ઉપયોગ. 81 મીટર ઊંચા હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મને ફિનલેન્ડથી કરાયું આયાત. ઊંચી ઇમારતોમાં આગ પર કાબૂ મેળવવું બનશે વધુ સરળ. પોલીસ છાવણીમાં ફેરવાયું ભાવનગરનું વર્તેજ. 2 યુવક વચ્ચે બાઇક પાર્ક કરવા મુદ્દે થઈ બોલાચાલી બાદ મામલો બીચક્યો. 2 સમુદાયના લોકો સામસામે આવી જતા પોલીસે સ્થિતિ પર મેળવ્યો કાબુ. ઘટનાની ગંભીરતાને લઈ એસપી અને ડીવાયએસપીએ હાથ ધરી તપાસ. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે. પટેલનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા કરાયા રિવીલ. આઈ.કે. પટેલ પાસે વિવિધ વિભાગના હવાલા, ઝોન અને વિવિધ વિભાગો સંભાળતા અન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને સોંપાયા. ગાંધી આશ્રમના નવીનીકરણમાં સરકાર અને એએમસી વચ્ચે આઈ.કે. પટેલે કડીરૂપ કરી હતી કામગીરી. ભાવનગરના નિષ્કલંક મહાદેવના સમુદ્રમાં નહાવા પડેલા એક જ પરિવારના 5 લોકો ડૂબ્યા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કૂદી તમામને બચાવી લીધા. 2 શુદ્ધ થઈ જતા માતા અને 2 પુત્રીને સારવાર માટે ખસેડાયા. 2 વ્યક્તિની હાલત સ્થિર. પુલ પર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર દુધરેજ ગામ નજીક નર્મદા કેનાલ પાસેના પુલ પર ચોથી વખત ગાબડું પડતા વાહન ચાલકોને હાલાકી. પ્રશાસન ઝડપથી પુલનું યોગ્ય સમારકામ કરાવે તેવી સ્થાનિકોની માંગ. એએમટીએસ બસને અકસ્માત નડ્યો મેઘાણીનગર નજીક. મેઇન રોડ ઉપર 2 વાહનને ટક્કર મારી ચાલકે કાબુ ગુમાવતા કૃષ્ણ સારથી સોસાયટીમાં ઘૂસી એએમટીએસ બસ. યમદૂતની જેમ બસ દોડી આવતા બાળકોમાં મચી નાસભાગ. સદનસીબે બસમાં સવાર મુસાફરને ઈજા નહીં. ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યાની ચર્ચા. સુરતના મોટા વરાછા વિસ્તારના રિંગ રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. બાઇક પર સવાર યુવક અને બાળકનું મોત. અન્ય ઘાયલ લોકોને ખસેડાયા હોસ્પિટલ. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇકને મારી હતી ટક્કર. સુરતના અડાજણમાં બિલ્ડરને વ્યાજે 27 કરોડ રૂપિયા આપવાનું કહી પિતા પુત્રોએ પડાવ્યા 3,97 લાખ રૂપિયા. એક પણ રૂપિયા આપ્યા વગર 2 પુત્રો અને તેના પિતાએ બિલ્ડર પાસેથી 15% ડિપોઝિટના નામે પડાવી લીધા રૂપિયા. બિલ્ડર વિમલ ભીમાણીએ નોંધાવી ફરિયાદ. કાર તળાવમાં ખાબકી. નવસારીમાં છાપરા 4 રસ્તાથી ઇટાળવા જતા માર્ગ ઉપર ગાય વચ્ચે આવી જતા કાર તળાવમાં ખાબકી. સ્થાનિકોએ કારમાં સવાર તમામ લોકોને કાઢ્યા બહાર. કોઈ જાનહાનિ નહીં. સળિયા ભરેલા ટ્રેક્ટરે પલટી મારી. સુરતના સરોલી બ્રિજ પાસે રોડ પર ટ્રેક્ટરની પલટીથી સર્જાયો ટ્રાફિક જામ. પાલનપુર અને મોરા ભાગલની ફાયરની ટીમે ક્રેનની મદદથી રસ્તો કર્યો ક્લિયર. ઓવરલોડને કારણે ટ્રેક્ટર બેકાબુ બની અને ઊંધું વળ્યું. સદનસીબે ચાલકનો બચાવ. ઘરેલું સિલિન્ડર વેચતો એક શખ્સ ઝડપાયો. નવસારીમાં જલાલપુરમાં એસઓજીએ મનસુખ ભુવા નામના શખ્સની 6 ગેસ સિલિન્ડર સાથે કરી ધરપકડ. લોખંડની કેબિનમાં ગેસ સિલિન્ડરનું ગેરકાયદેસર રીતે કરતો હતો વેચાણ. 18,000થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ગોધરામાં જિલ્લા પુરવઠા વિભાગે ખાણીપીણી લારીઓ, હોટલમાં કરી તપાસ. ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડર કર્યા જપ્ત. 63 ગેસ સિલિન્ડર સાથે 1,90,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. વેપારીઓ પાસેથી 4 લાખથી વધુનો વસૂલાયો દંડ. તળાવમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી. કાંકરેજના શિયોરી બસ સ્ટેન્ડ પાસે ઓચિંતા ભભૂકેલી આગથી મચી ગઈ અફરાતફરી. થરા પાલિકાનું ફાયર ફાઇટર સમયસર પહોંચતા શિયોરી પંચાયતે પાણીના ટેન્કરની મદદથી બુઝાવી આગ. હોસ્પિટલમાં મોબાઈલ ચોરીનો બનાવ બન્યો. ભાવનગરના તળાજામાં ગોપનાથ રોડ પર હોસ્પિટલમાં દર્દીના સગાના ખિસ્સામાંથી મોબાઈલ ઉઠાવતો શખ્સ સીસીટીવીમાં થયો કેદ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શરૂ કરી શોધખોળ. જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ અને અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં 10 શખ્સની કરાઈ ઓળખ પરેડ. ગણેશ જાડેજા સિવાય તમામ આરોપીઓને મામલતદાર સમક્ષ સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીની હાજરીમાં કરાઈ ઓળખ પરેડ. બાદમાં તમામ આરોપીઓને કરાય જેલ હવાલે. જૂનાગઢ વહીવટી વિભાગે સરકારી અનાજના ખોટી રીતે વેચાણ કરવાને લઈ 5,44,000નો અનાજનો જથ્થો કર્યો સીલ.
પાદરિયા ગામે ગોડાઉનના માલિક સોહિલ મેડા નામના શખ્સે ગોડાઉન ભાડે રાખી સરકારી અનાજનો જથ્થો કર્યો હતો સંગ્રહ. યાર્ડ આટા મિલમાં સરકારી અનાજ વેચાણ કર્યું હોવાની કરી કબૂલાત. વડોદરા જિલ્લાના જરોદમાં લાકડાના પીઠામાં લાગી આગ. હાલોલ વડોદરા રોડ ઉપર આસોજ પાસે બની ઘટના. 7 ફાયર ફાઇટર્સે આગ બુઝાવવાની કરી કામગીરી. ગઈકાલે સાંજે 5 વાગે લાગેલી આગ મોડી રાત્રે આવી કાબૂમાં. મોટી માત્રામાં લાકડાનો સામાન ખાક. ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ શાખાના વહીવટી ક્લાર્ક 45,000ની લાંચ લેતા ઝડપાયા સુરતમાં. હેમેન કુમાર ગોહિલ અને ગુલામ યાસીન હુસેન શેખે ફરિયાદીને ફૂડ લાયસન્સ આપવા માંગી હતી લાંચ. બંને લાંચ સ્વીકારતા જ એસીબીએ ટ્રેપ કરીને રંગે હાથ દબોચ્યા. નકલી કિન્નરો ઝડપાયા સુરતમાં. પીસીબીએ અઠવા વિસ્તારમાં કિન્નરના વેશમાં દારૂની હેરાફેરી કરતા 2 સહિત કુલ 5ને દબોચ્યા. દમણથી રિક્ષામાં વિદેશી દારૂને મારતા હતા ખેપ. પોલીસે 31,000ના વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત. ગીર સોમનાથના સોનારી ગામેથી પાંજરે પુરાયો દીપડો. નાનું ભાઈ વીરાભાઈની વાડીમાં છુપાયેલા દીપડાને વન વિભાગે પૂર્યો પાંજરે. દીપડો પકડાતા ખેડૂતો અને ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. સૌરાષ્ટ્રમાં સિંહોને ખુલ્લા કૂવામાં પડતા બચાવવા વન વિભાગનો નવતર અભિગમ. કૂવાની ફરતે પેરાફીટ બાંધી લોખંડની જાળી ફિટ કરવા ખેડૂતોને મળશે 90% સબસિડી. શિકારી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો જાણ કરવા ટોલ ફ્રી નંબર કરાયા જાહેર. પાકને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક શોક ન મૂકવાની અપીલ. રાજકોટ ડિવિઝનમાં ટ્રેકની કામગીરીને લઈ કાલથી 29મી જૂન સુધી રેલ વ્યવહારને થશે અસર. વેરાવળ ગાંધીનગર ટ્રેન 25મીથી 28મી જૂન અને રાજકોટ પોરબંદર એક્સપ્રેસ 25મીથી 29મી જૂન સુધી કરાઈ રદ. તો કેટલીક ટ્રેન આંશિક રદ અને કેટલીક ટ્રેન મોડી દોડશે. પૂરતા મુસાફર ન મળતા હોવાથી ભુજ પાલનપુર ઇન્ટરસિટી 4 મહિના માટે કરાઈ બંધ. ક્ષમતાના 10% જ મુસાફર મળતા હોવાથી રેલવેને ખોટ જતી હોવાનું અનુમાન. ગાંધીધામ પાલનપુર ટ્રેન ભુજ સુધી ન લંબાવાતી હોવાને લઈને મુસાફરોને હાલાકી. રથયાત્રાને લઈ અમદાવાદમાં પોલીસ આવી એક્શનમાં. ખમાસા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું ડ્રોનથી સર્વેલન્સ. રથયાત્રાના રૂટ પર થતી ગતિવિધિઓ પર રખાઈ રહી છે બાજ નજર. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પરના 285 ભયજનક મકાનોને ઉતારવાની નોટિસ. દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 તો ખાડિયામાં 111 ભયજનક મકાનો. પ્રી મોન્સૂન કામગીરીને લઈને અમદાવાદમાં આજથી શરૂ થશે વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી. શહેરમાં આવેલા 267 જેટલા ભયજનક વૃક્ષોનું આગામી 1 સપ્તાહ સુધીમાં હાથ ધરાશે ટ્રીમિંગ. ગાર્ડનિંગમાં રસ ધરાવતા લોકોને અમદાવાદ મહાનગરપાલિકા આપશે તાલીમ. લો ગાર્ડન ખાતે આવેલા રસાલા નર્સરી ખાતે વિનામૂલ્યે 3 દિવસ અપાશે તાલીમ. 5 જૂનથી શરૂ થયેલો તાલીમ કાર્યક્રમ 100 દિવસ સુધી ચાલશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. માત્ર 1.5 મહિનામાં 48,000 લોકોએ સુરતના પાલમાં એક્વેરિયમની લીધી મુલાકાત. મહાનગરપાલિકાને 38 લાખની થઈ આવક. 20મી એપ્રિલથી 5મી જૂન સુધી પ્રતિદિન 750થી વધુ લોકોએ લીધી મુલાકાત. હાઈસ્કૂલમાં 6,390 જગ્યા પર ફરી થશે જ્ઞાન સહાયકની ભરતી. ગયા વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકોની ભરાશે જગ્યા. સમગ્ર શિક્ષા અભિયાન અને નવી ભરતી અંગે ટૂંક સમયમાં કરાશે જાહેરાત. ગુજરાત ફાર્મસી કાઉન્સિલે વિદ્યાર્થીઓને સૂચના. ફાર્મસીમાં પ્રવેશ લેતા પહેલા કોલેજની માન્યતા ચકાસી લેવી. અમાન્ય બોર્ડમાંથી અભ્યાસ હશે અને ફાર્મસીમાં પ્રવેશ લીધો હશે તો રજીસ્ટ્રેશન માટે ગેરલાયક. જેઈઈ એડવાન્સનું પરિણામ અને ફાઇનલ આન્સર કી કાલે થશે જાહેર. પરિણામ જાહેર થયા બાદ આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે 10મી જૂનથી શરૂ થશે કાઉન્સેલિંગ. 26મી જુલાઈ સુધી 5 રાઉન્ડમાં હાથ ધરાશે કાઉન્સેલિંગ. જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયરની 77 જગ્યા માટે 622 ઉમેદવાર આપશે ઇન્ટરવ્યૂ. 18મી જૂનથી 12મી જુલાઈ સુધી લેવાશે ઇન્ટરવ્યૂ. આયોગે 2 બોર્ડ બનાવ્યા. ઇન્ટરવ્યૂના પ્રથમ દિવસે 20 ઉમેદવારના લેવાશે ઇન્ટરવ્યૂ. રાજ્યના આરટીઓમાં જૂના વાહન ટ્રાન્સફર કરવાની 10,000 અરજી પેન્ડિંગ. સર્વરમાં એરરને કારણે ઈ-કેવાયસી ન થતું હોવાથી લોકોને ભારે હાલાકી. રાજ્યની તમામ આરટીઓમાં સર્જાયેલી સમસ્યાથી વાહન ચાલકો ધક્કા ખાવા મજબૂર. સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી લેવાતો તે મોટો સવાલ. વાવણી પહેલા ખેડૂતોને છેતરતા વેપારીઓ સામે ઝુંબેશ. રાજ્યમાં નકલી બિયારણ અને ખાતરનો 6.15 કરોડનો જથ્થો અટકાવ્યો.
2 દિવસમાં સ્ટેટ લેવલની 19 ટીમોએ પાડેલા દરોડામાં 483 નોટિસ કરાઈ ઇસ્યુ. કુલ 711 નમૂના મોકલાયા લેબમાં. મરણોન્મુખ નિવેદન મામલે વડી અદાલતનો ચુકાદો. ડાઇંગ ડિક્લેરેશનને બારીકાઈપૂર્વક તપાસવાની ફરજ અદાલત. જો જુબાની આપનાર યોગ્ય સ્થિતિમાં હોય અને મરણોન્મુખ નિવેદન સાચું હોય તો તે સજા કરવા માટેનો આધાર બની શકે. ગીર સોમનાથ અને તાલાલા ગીરની 500 ટનથી વધુ કેસર કેરીની કરાઈ નિકાસ. લંડન, સ્વિટ્ઝરલેન્ડ અને આફ્રિકાના દેશોમાં કેસર કેરીની માંગમાં વધારો. ઓછો પાક હોવા છતાં ઊંચા ભાવને કારણે મધ્યમ વર્ગને ભીમ 11 કેરીનો સ્વાદ માણવો પડી શકે મોંઘો. માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અમદાવાદની એલજી હોસ્પિટલના સ્ટાફે. દાજી ગયેલી 4 વર્ષની બાળકીની હોસ્પિટલ સ્ટાફે 1 મહિના સુધી સાર સંભાળ લીધી માતા પિતાની જેમ. બાળકી સ્વસ્થ કરી અને આપ્યું નવજીવન. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં જૂન મહિનામાં પણ બરફવર્ષા યથાવત. અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. તાપમાનમાં થયો ઘટાડો. આગ્રામાં ભીષણ ગરમીનો કહેર યથાવત. ગરમીથી બચવા માટે લોકો બિનજરૂરી નથી નીકળતા ઘરની બહાર. રસ્તાઓ થયા સુમસામ. કાળઝાળ ગરમીથી બચવા લોકો ઠંડા પ્રદેશો તરફ વળ્યા. શિમલામાં પર્યટકોની સંખ્યામાં વધારો. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ. શેરબજારમાં કડાકા બાદ 3 દિવસથી તેજીનો માહોલ. રોકાણકારોની સંપત્તિમાં 28.66 લાખ કરોડનો જંગી વધારો. વિદેશી રોકાણકારોની 4,391 કરોડની નવી લેવાલી. સેન્સેક્સ ઇન્ટ્રાડે ઉછળીને 76,795ની ઓલ ટાઈમ સપાટી રચી. કામકાજના અંતે 1,619 અને નિફ્ટી 469 પોઈન્ટ ઉછળીને બંધ. T20 વર્લ્ડ કપમાં કેનેડાની પ્રથમ જીત. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડને 12 રનથી હરાવ્યું. ટુર્નામેન્ટમાં બંને મેચમાં આયર્લેન્ડની થઈ છે હાર તો કેનેડાનો 1 મેચમાં પરાજય અને 1માં વિજય.